गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान। चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पणतं धम्मं शरणं पवज्जामि। वीर प्रभुनु शरणु अंगीकार करू છું। परम कृपाळु देवनु शरणु अंगीकार करू છું। सहजात्म स्वरूपनु शरणु अंगीकार करू છું। सहजात्म स्वरूपनु शरणु अंगीकार करू છું। હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું। હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું। હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું। જ્ઞાનીએ જાણ્યું એવું જ મારું સ્વરૂપ છે। જ્ઞાનીએ અનુભવ્યું એવું જ મારું સ્વરૂપ છે। જ્ઞાનીએ ઉપદેશ્યું એવું જ મારું સ્વરૂપ છે। હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન। बिना नयन पावे नहीं, बिना नयन की बा, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। पाया कि यह बात है, निज चंदन को छो, पीछे लाग सतपुरुष के, तो सब बंधन तो। पीछे लाग सतपुरुष के, तो सब बंधन तो। हो ये प्रश्न हो तो हो ते बजाय सारे प्रश्न एना पर बोल लेशो। पूछो। દર્શનની પ્રાપ્તિ માટે ઉપાયો પાત્રતા કેવી રીતે તમારે સમજાવું સર્વિસ સમજાવું। આમ તો મુખ્ય સાધકનું ફરી ફરી એક જ પ્રશ્ન હોય કે મારી પાત્રતા કેવી રીતે વર્તમાન થાય, મારી આત્મવિશુદ્ધિ કેવી રીતે થાય, આત્મપદનું ભાન જ્ઞાન ને ધ્યાન મને કેવી રીતે પ્રાપ્ત થાય। જે સ્વરૂપ અનંત કાળથી મેં ઓળખ્યું નથી એ
શીખવાની યોગ્યતા પાત્રતા કેવી હોય, એ કેવી રીતે પ્રગટ થાય, અને વસ્તુ કેમ નજરમાં આવતી નથી. જ્ઞાનીને નિરંતર નજરાય છે, મને કેમ નજરાતી નથી? જ્ઞાનીને નિરંતર નજરાય છે, ખાતા પીતા ઉઠતા બેસતા બોલતા ચાલતા હરતા ફરતા લેતા સૂતા, કંઈ પણ વ્યવહારિક કાર્ય કરતા કે પરમાર્થિક કાર્ય કરતા પોતાનું સ્વરૂપ નિરંતર નજરાય છે. અસ્તિત્વ જ્ઞાનીને નિરંતર નજરાય છે એટલે જ્ઞાની છે. પોતાના સ્વરૂપને નિરંતર નજરમાં જે રાખે છે એ જ્ઞાની છે. કે મને કેમ જણાતું નથી, કયું આવરણ મને નડે છે એનો વિચાર કરો. તો ત્યાં મહાપુરુષ કહે છે મોહનું આવરણ. મોહનું આવરણ, કષાયનું આવરણ જીવને નડે છે એ જીવે કાપવું છે. અને એ જ પાત્રતા કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધી છે, જે ફરી 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 મુમુક્ષુના હૃદયમાં ઉલટાવી જોઈએ. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્મા ભવે ખેદ અંતર દયા, બંને સાથે જ છે. દયા કહેતા સ્વદયા અને પ્રાણી દયા બંને લઈ લેવા. કેમ કે પોતે પણ પ્રાણી છે, જીવ તત્વ છે, પોતે પણ પ્રાણી છે, પોતે પણ એમાંથી જ એક છે. સ્વદયા પરદયા એમ બંને સાથે મહાપુરુષોએ લેવાનું કીધું છે. જુદા સમજાયા છે, અપેક્ષા એક અનેકાંત દ્રષ્ટિ સ્યાદવાદ વચન છે સમજાયા છે. પણ આપણે તરત સમજી લેવા કે મારે મારી દયા પાળવી છે, અને એ દયા અહિંસા પાળવાથી સહેજે પડાય છે. એટલે અન્ય કોઈ પણ જીવને મારે દુભવવા પણ, બાકી તો જીવ માત્રને અંતરથી પ્રેમ કરો, પોતાના આત્માને પણ અંતરથી પ્રેમ કરો, અને જીવ માત્ર પણ પોતાના સમાન જોઈને પ્રેમ કરવાની દ્રષ્ટિ કેળવો. આ સહેલામાં સહેલો ઉપાય છે. આત્મ પ્રાપ્તિની ખરેખરી પાત્રતા સહેલામાં સહેલી પ્રેક્ટિકલ તો આ જ છે. આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને એ પાત્રતા જીવે પ્રથમ કેળવવી જોઈએ. જોડે જોડે કૃપાળુદેવે એ વાત એ જ પદમાં લીધી છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો એક પળ. લક્ષ્મી અને અધિકાર માટેની આપણી જે ઈચ્છાઓ કામનાઓ એ ક્રિયા એ બંધન નથી, પણ એની કામના એ બંધન છે. લક્ષ્મી કે અધિકાર એ જે કંઈ ઉદય અનુસાર આવવાના છે તો આવવાના છે, પુણ્ય પાપનો ખેલ છે. એ પ્રત્યેની જે આશક્તિ, મોહ, કામના, મમતા, એ પ્રત્યેનું આકર્ષણ વધુ પડતું એ જીવને રોકે છે, એ બંધન ઊભું કરે છે. અને એનું આકર્ષણ છે એટલે જીવ પ્રત્યેનો પ્રેમ જાગતો નથી, ને જીવને જીવત્વ તરીકે જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થતી નથી. કેમ આપણે આપણો આત્મવિચાર નથી કરી શકતા, કે કેમ બીજા પ્રત્યે પણ અન્ય સ્વાર્થ બુદ્ધિ આવી જાય છે, આત્મબુદ્ધિ કેમ નથી આવતી? આની મુખ્યતા છે. લક્ષ્મીને અધિકારની મુખ્યતા પડી છે, સ્વાર્થ બુદ્ધિ પડી છે, મતાર્થ બુદ્ધિ પડી છે. એટલે તરત આપણે અન્ય જીવને જીવ રૂપે નથી જોતા, સ્વાર્થ બુદ્ધિથી જોઈએ કે આ જીવ પ્રત્યે મારો સ્વાર્થ કેટલો થશે, મને કઈ રીતે મદદરૂપ થશે, મારા કામમાં કેવી રીતે આવશે, આવો ભાવ પડ્યો છે. પણ એ જીવ જીવ રૂપે છે, એનો પણ હિત થાવ, હું પણ જીવ છું, મારું પણ આત્મહિત થાવ, એવો ભાવ કોઈ કરતું. એવા ભાવમાં હમણાં અંતરમાં શુદ્ધિ થશે, શાંતિનો અનુભવ થશે, સમતા દ્વારા અંતર્મુક્તા આવશે. સમતાને સાધ્ય કરો, અંતર્મુક્તા આવશે. કોઈ પણ ક્રિયા કરતા સમતાને સાધ્ય કરો, અંતર્મુક્તા આવશે. આજે સવારે મારી ઓફિસમાં વાત નીકળી હતી, બધાને બેંક વાળાને પેલા ચૂંટણીની ડ્યુટી આપી છે ને, ચૂંટણી ઇલેક્શન પ્રિસાઇડિંગ ઓફિસર, કે મારે જવાનું છે, મેં ત્યાં સાધના કરજે ભાઈ. શું કરજે? બધાને જીવ તરીકે જોજે. આટલું કીધું મેં. જીવ આવે વોટ આપે ને જીવ તરીકે જોજે, એનું શુભ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ, સમાજનું હિત થાવ, રાષ્ટ્રનું હિત થાવ, આત્માનું હિત થાવ, એવો ભાવ કરજે. તારા અંદરમાં સાધના થશે, ઓફિસની ડ્યુટી થશે. આટલો ભાવ કરો, ક્રિયા તો ઉદયમાં આવશે, કર્યા વિના છૂટકો પણ નથી. ભાવ દ્રષ્ટિ પલટી ના, પણ આપણે એ ભાવ દ્રષ્ટિ પલટતા નથી. એ જે નિમિત્ત છે કે ઉદય છે એને વળગી પડીએ છીએ, અને કાં તો એનાથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. આવી પડ્યું છે હવે એને જુઓ, આવી પડ્યું છે એને હવે જુઓ. ઈચ્છાપૂર્વક કરવાનું સંસારી કોઈ પણ કાર્ય ન રાખો, અને છતાં આવ્યું છે તો એની મમતા કેવી રીતે તૂટે ને સમતા આવ્યો કેવી રીતે શીખે. અને જીવને જીવ રૂપે જુઓ. કોઈ પણ આવશે વખતે બધું એને જીવ રૂપે જોજો. અઘરું છે, કે બધાની એવી દ્રષ્ટિ ઉત્પન્ન થતી
નથી. તમે તો કાંઈ નહીં, એટલો ભાવ તો કરે કે સમાજનું હિત થાવ, રાષ્ટ્રનું હિત થાવ, જીવનું હિત થાવ, આત્માનું હિત થાવ, સર્વાંગ હિત થાવ, આટલો ભાવ તો કરજે. કોઈનું અહિત અંતરથી ઈચ્છવું નહીં, આપણે એક મોટી પાત્રતા છે. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો ભાવ અંદરથી ઉત્પન્ન ન કરવો, કોઈનું અહિત અંદરથી ઈચ્છવું નહીં, આ પણ એક મોટી પાત્રતા છે. અને જીવને જીવરૂપે જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થાય તો ઘણી ઊંચી પાત્રતા એ જીવ. મારી આ દ્રષ્ટિ છે, આ નયન છે, આ નયન છે. અમારા બાપજી કહેતા ભાઈ બાઈ ન જો. શું કહેતા? ભાઈ બાઈ ન જો. વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રજપૂત, સ્ત્રી, પુરુષ જોવાનું બંધ કરો. ચૈતન્ય રૂપે જોવાની દ્રષ્ટિ તો કરો. પછી ઉદય અનુસાર જે કંઈ વાતચીત કરવી પડે કે જે વર્તન કરવું પડે વિવેકપૂર્વકનું કરજે. પણ પ્રથમ તો જો કે ચૈતન્ય છે, પ્રથમ તો જો કે ચૈતન્ય છે, તો તારો વ્યવહાર યથાર્થ થશે. નહીતર થશે નહીતર પછી ઉદય વશ થઈ જઈશ ઉદયને. અને આત્માનો જે વ્યવહાર થવો જોઈએ, આત્મવત સર્વભૂતેષુ આવે છે, આત્મવત સર્વભૂતેષુ. એવો ભાવ ઉત્પન્ન કરવો, એવી દ્રષ્ટિ ઉત્પન્ન કરવી, એવો વ્યવહાર ઉત્પન્ન કરવો, એવું વર્તન હૃદયથી ઉત્પન્ન કરવું. ભાવમાં તો કરવું, પછી બહારમાં ઉદય અનુસાર જે કંઈ વિવેકપૂર્વક કરવા જોઈએ. પ્રથમ દ્રષ્ટિમાં એ ભાવ કરવો, પ્રથમ હૃદયમાં એ ભાવ કરવો, પછી જે કંઈ ક્રિયા કરવા યોગ્ય લાગે કરવી. જો તો ખરા મોટી પાત્રતા છે. બીજી બધી પાત્રતા આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ. હું આત્મસિદ્ધિની આટલી ગાથાઓ યાદ રાખું છું, કે દરરોજ નિયમ કરું છું, કે 20 દોરા બોલું છું, ક્ષમાપના બોલું છું. ના, નથી. એ પણ એક છે સ્થૂળ, પણ સૂક્ષ્મપણે આ પાત્રતા મહાપુરુષોએ કીધી છે કે તને જીવરૂપે જોવાની દ્રષ્ટિ આવી, આત્મવત સર્વભૂતેષુ ભાવ આવ્યો, બધાનું હિત હૃદયથી ઈચ્છવાનો ભાવ આવ્યો, સૌ જીવ કરું શાસન રસી એવી કરુણા હૃદયમાં પ્રગટી, રાગ પણ નહીં કે રોષ પણ નહીં એવી દ્રષ્ટિ કેળવી. કોઈ પ્રત્યે રાગ પણ નહીં ને કોઈ પ્રત્યે રોષ પણ નહીં, એમ જ બનવાનું તો વિચાર કર. એવો સમતા હૃદયથી કેળવી તો ધીમે ધીમે અંતરની પાત્રતા આવશે. એની અંતરની પાત્રતા કીધી છે. બહાર ક્રિયામાં ન પણ જણાય, પણ એ અંતરની પાત્રતા છે. ગર્ભિત શુદ્ધતા કીધી છે. કોઈ પ્રત્યે રાગ નહીં ને કોઈ પ્રત્યે રોષ નહીં, આ ગર્ભિત શુદ્ધતા છે. એને મોક્ષમાર્ગ પ્રકાશકમાં ગર્ભિત શુદ્ધતા કીધી છે. ગર્ભિત શુદ્ધતા વાળાને જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે. જેને ગર્ભિત શુદ્ધતા નથી એને જ્ઞાન થઈ શકતું નથી. બહારમાં તો જીવ ખૂબ કરે છે, અંતરમાં કંઈક જે કરવાની છે શુદ્ધિ વિશુદ્ધિ સ્થાનક ગર્ભિત શુદ્ધતા કરતો. સમદ્રષ્ટિથી સમવૃત્તિથી ગર્ભિત શુદ્ધતા, સમ દ્રષ્ટિથી અને સમવૃત્તિથી જીવની ગર્ભિત શુદ્ધતા આવશે. એ જીવ કેળવતો નથી એટલે અંતરની પાત્રતા આવતી નથી, બહારની પાત્રતા જણાય. ખરેખર તો છે કે ચલો કેટલું આવડે છે, કેટલું યાદ રહે છે, એના આધારે નથી. એ જીવની ગર્ભિત શુદ્ધતા, સમદ્રષ્ટિ અને સમવૃત્તિ. ખરેખર યથાર્થ સમવૃત્તિ તો મૂળી દશામાં છે, પણ એ પૂર્વે પણ જ્ઞાન દશામાં જેટલી સમૃદ્ધિ રહે રાખવાનો પ્રયત્ન કરો. દ્રષ્ટિ તો સમ કરી દેવી. દ્રષ્ટિ સમ થયા વિના અંતર સમ્યક દર્શન ઉત્પન્ન થતું. આ મોટામાં મોટી પાત્રતા ભગવાનની જોઈ છે, બધા જ્ઞાનીઓએ જોઈ છે. પછી તમે વેદ જુઓ, ઉપનિષદ જુઓ, ગીતા જુઓ, મહાભારત જુઓ કે પછી જીનાગમ જુઓ, બધામાં આ પાત્રતા તો બેઝિક રૂપે લખી છે. કોઈ પણ સાધક, સંત, જ્ઞાની, ધર્માત્મા કે પરમાત્મા, કોઈ પણ પુરુષના વચન કે કોઈ પણ ધર્મ ગ્રંથ જુઓ, આ બેઝિક પાત્રતા એ લોકોએ ખાસ મૂકી છે. અને એ પાત્રતા જીવો કેળવતા નથી એટલે ધર્મ પ્રગટ થતો નથી. કાં તો રાગ અને કાં તો રોષ, કાં તો રોષ એવી વૃત્તિ આપણી થઈ જાય છે. સમવૃત્તિ સમદ્રષ્ટિ કેળવવી અઘરામાં અઘરી છે. એ પુરુષાર્થ અંતરમાં જ્ઞાનીના બોધ અનુસાર કરે તો એમાં મોટામાં મોટું સહાયક જ્ઞાનીનો બોધ સત્સંગ છે. એમાં મોટામાં મોટું સહાયક કોણ થતો? તો કે જ્ઞાનીનો બોધ. હણી બોધ વિતરાગતા અચૂક ઉપાય. તારો દર્શન મોહ ગાઢ છે, એ જ્ઞાનીના બોધથી છૂટવાથી આત્મદ્રષ્ટિ ઉત્પન્ન થશે, આત્મવિચારણા ઉત્પન્ન થશે, આત્મભાવના ઉત્પન્ન થશે, તો સમ્યક દર્શન વિતરાગતાની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. વિતરાગતા કેળવવી છે કે રાગને રોષમાં રહેવું છે? આટલું અંદરમાં પૂછું તો પાત્રતા આવશે. તારે વિતરાગ થવું છે કે રાગ દ્વેષમાં જ જીવવું છે? આટલું અંદરમાં પૂછું તો ધીમે ધીમે દ્રષ્ટિ સમ થશે, પછી વૃત્તિ સમ થશે. યથાર્થ વૃત્તિનું સંપૂર્ણ તો આગળની દશા છે, જ્ઞાન પછી પણ આગળની દશા છે. પણ દ્રષ્ટિનું સંપૂર્ણ તો જ્ઞાની હોય. આ પોતાના છે, પારકા છે, ગમે છે, નથી ગમતા એવું એ વાત કૃપાળુજીના વચનમાં વાંચતી હોય તો 469મો પત્ર વાંચો. 469મો પત્ર વાંચો.
496 છે મુમુક્ષુ દશા છે અને 469 છે જ્ઞાનીની દશા છે. 496મો પત્ર છે મુમુક્ષુ માર્ગાનુસારીની કેવી નીતિ ન્યાય પ્રામાણિકતા પૂર્વકની આજીવિકા હોય એ 496મો પત્ર એ મુમુક્ષુની ભૂમિકા. જ્ઞાનીની ભૂમિકા જોવી હોય તો 469. બે પત્ર કિંમતીમાં કિંમતી છે અને આપણા હૃદયમાં હોવા જોઈએ કે આવી મારી પાત્રતા છે. નીતિ ન્યાય પ્રામાણિકતા સદાચાર સજ્જનતા પૂર્વકનો વ્યવહાર છે, આજીવિકા છે, તો જ્ઞાનીના માર્ગમાં માર્ગાનુસારીના ગુણો મારા આત્મામાં આવ્યા કહેવાય. તો ગમે ત્યારે જ્ઞાન થવાની યોગ્યતા છે. નથી તો ઉભો રહે, ધીમે 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 કેળવો. તો બધું મહાપુરુષો ખોલી ખોલી ખોલીને ઘણું કૃપાળુએ પાત્રતાઓ પર ઘણો જોર મૂક્યો છે. જેટલો જોર નિશ્ચય દ્રષ્ટિ ઉપર નથી મૂક્યો એના કરતાં અનેક ગણો જોગ. આ તો વધી ગઈ છે નિશ્ચય દ્રષ્ટિની, પણ જોડે જોડે એટલી બધી પાત્રતાની વાતો ખોલી 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 ખોલીને જુદા જુદા પત્રમાં જુદી જુદી ભૂમિકાના જીવો અનુસાર જુદી જુદી પ્રકૃતિના જીવો અનુસાર ખોલી ખોલીને દીધી છે. આપણે કેળવીએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા. આ ચાર ભાવનાઓ પણ મુમુક્ષુના હૃદયમાં નિરંતર રહેવી જોઈએ. પ્રસમ, સંવેગ, નિર્વેગ, આસ્થા અને અનુભવના. આ સમ્યક દશાના 5 લક્ષણો પણ આપણા હૃદયમાં ઉત્પન્ન થવા છે. આમ તો બધા કોરિલેટેડ છે, આમ તો એક આવે એટલે બધા જોડાયેલા છે, પણ મહાપુરુષોએ ભિન્ન 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 અપેક્ષાએ સમજાયા છે. અને બધા નજરમાં આપણે લેવો 8 અંગ સંકિતના એનો અંશ મુમુક્ષુની પાસે હોવો જ જોઈએ. એનો અંશ નથી તો સમજવાનું કે જ્ઞાન નહીં થાય. જેટલા જ્ઞાનના અંશ કીધા છે, સંકિતના 8 અંગ કીધા છે, નિશંકપણું, નિર્ભયપણું, નિકાંક્ષીપણું, નિર્વિચિકિત્સકપણું, ઉપગુહન ને સ્થિતિકરણ ને વાત્સલ્ય ને પ્રભાવના, બધો અંશ આવવો જોઈએ. નથી તો હજી વાર છે, ઉભો રહે, કાંઈ વાંધો નહીં, કેળવ. એક ભાવ એની પાત્રતા કેળવ. એક ભાવ સતનો સંસ્કાર નાખ. સત્સંગ દ્વારા, જ્ઞાનના ભોજના શ્રવણ દ્વારા, મનન દ્વારા, બોલન દ્વારા સંસ્કારના. બીજા ભાવમાં બાળપણ યોગી નીકળશે અથવા એ હૃદય અંદરમાંથી તને સૂર્યા કરશે. અને એના માટે તો બધા નિમિત્તો છે. એટલે કે આમાંથી કાંઈ થતું નથી. જીવની એક જ છે. અત્યારે આ કાળમાં હું જોઉં છું બધાને ફરિયાદ તો એક જ છે, કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. અમે સાંભળીએ તો છીએ પણ બુદ્ધિથી સાચું લાગે છે, સારું લાગે છે, થતું નથી. એટલે સતનો સંસ્કાર હૃદયથી અંગીકાર કરતો નથી. આ બધા પુરુષો જેટલા મૂક્યા છે, આ રાજેશભાઈ સાહેબજીનો ઉપકાર તો માનજો કે જેટલા મૂક્યા છે ને એ બધા જો બધા કંઈ ને કે સતનો સંસ્કાર પૂર્વનો લઈને આવ્યા છે. આટલી બધી ભૂમિકા સુધી પહોંચ્યા છે. આપણે પણ એવો સતનો સંસ્કાર એક ભાવમાં નાખો. કાંઈ નહીં, બરાબર છે કે નહીં? ભૂલ્યા ત્યાંથી ફેર ગણો. એક ભાવ સતનો સંસ્કાર નાખો બરાબર ખરા હૃદયથી. પછી ભક્તિનો, સત્સંગનો, જ્ઞાનીના વચન પ્રત્યે અપૂર્વ પ્રેમનો અને જે ભાવનાઓ એને ગૂંટવાની કીધી છે, જે લક્ષણો પ્રગટ કરવાના કીધા છે, ખરા દિલથી કરો. ધીમે 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 ટીપે 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 સરોવર ભરા. કૃપાળદેવ લઘુવયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ કહે છે ને, એમાં આપણે પૂર્વનો સંસ્કાર નથી તો આ ભાવમાં કેળવો છે તો તમને ઘણી બધી વાતો ગુરુગમથી સમજાશે. પૂર્વનો સંસ્કાર છે ને જ્ઞાનનો બોધ સહજમાં સમજાય છે. પૂર્વનો સંસ્કાર નથી તો આ ભાવમાં પાડો. ભગવાન કહે છે આ ભાવમાં પાડો અને સંતોના જીવનને વચનને પ્રેમ કરો. જ્ઞાનીની આજ્ઞા અનુસાર જીવવાનો પ્રયત્ન કરો. મોટામાં મોટી વાત સવારે ભાવ તો કરો કે જ્ઞાનીની આજ્ઞા અનુસાર જીવીશ. રાગ કે રોષ કોઈ પ્રત્યે નહીં કરો. બધાને સમદ્રષ્ટિથી અને સમવૃત્તિથી જોવાનો અભ્યાસ કરી અને ચૂપ થશે તો પ્રતિક્રમણની પ્રાર્થના દ્વારા મારા અંદરમાં દોષોનું સંશોધન કરી અને આત્મસન્મુખ થવાનો પ્રયત્ન કરીશ. આવો ભાવ તો કરો. ભાવને પુરુષાર્થ તો કરો. થશે, ઘણા દોષો થશે અને દોષમાંથી શીખવાનું પણ થશે. મારા તો અનુભવથી કહું છું, દોષ તો થશે જ. દોષ થયા વિના નહીં રહેવાય. ઘણા બધા દોષો થશે પણ જેવો દોષ થાય કે તક્ષણ અંદરમાં ચેત 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 એમ અંદરમાં કોઈ ટકોર કરનાર હોવું જોઈએ. એટલે તરત એ દોષ ઉપર વિચાર કરી એનું પ્રતિક્રમણ કરી તરત સ્વરૂપનું અનુસંધાન કરી મન સાથે વાત કરીને એનો પ્રતિપક્ષ ભાવ પાકો કરો. એ પણ એક સંસ્કાર છે. એનો પ્રતિપક્ષ ભાવ પાકો કરો. તરત ક્રોધ પ્રત્યે ક્ષમા, તરત વિનયનો ભાવ, અહંકાર પ્રત્યે આવશે. હું કંઈક છું એવો ભાવ જાગ્યો કે હું કાંઈ જ નથી એવું અંદરનો પ્રતિપક્ષી ભાવ પાકો કરો. જેવો મનજીભાઈ કીધું હું કંઈક છું, તરત કહેવાનું હું કાંઈ નથી, બાળક જ છું, ડફોડ જ છું, અધમાધમ છું. આટલો ભાવ કરો. જ્ઞાનીનો સેવક છું, દાસ છું, સાહેબ સૌનો મિત્ર છું અને આપનો સેવક છું. એ શું છે? લઘુતાનો ભાવ. અંદરમાં મનજીભાઈ જેવા કરે તરત એનો પ્રતિપક્ષી ભાવનો સંસ્કાર નાખો. પેલો ડિલીટ થઈ જશે, પેલો વાયરસ ડિલીટ થઈ જશે. એમ ધીમે ધીમે ક્રોધ પ્રત્યે, માન પ્રત્યે, માયા પ્રત્યે, લોભ પ્રત્યે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં, લોભ
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે ત્રેષુ બાહ્યાંતર કઈ ન સૂજે તો એક સદગુણ પણ હૃદયથી પ્રગટ કરો ને સતના સંસ્કાર નાખે. એવો એક સદગુણ પણ પ્રગટ કરો, પછી ભક્તિનો હોય, સેવાનો હોય, સત્સંગનો હોય, વિનયનો હોય, સ્વાધ્યાયનો હોય કે ધર્મ ધ્યાનનો કોઈ પણ એક ગુણ કેળવીને અંદરમાં ઊંડા ઉતરો. ધીમે 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 બધા ગુણો પ્રગટશે. એક પણ ગુણ હૃદયથી પ્રગટ્યો હશે તો ભગવાન કે બધા ગુણોને પ્રગટ કરવાની ક્ષમતા છે. વિનય કરે ભગવાન શું કામ પ્રભાવ દઈ દીધું છે? લઘુતામાં અને વિનયમાં કેમ આટલો બધો પ્રભાવ દઈ દીધું છે? એક ગુણમાં કેટલી બધી મહત્તા આપી દીધી. એક ગુણ આવ્યો અહંકાર તોડી નાખે. અને સૌથી મોટામાં મોટું આવરણ તો અહંકાર જ છે. માનાદેહ માન ના હોય તો અહીંથી મોક્ષ. એટલે કૃપાળુજીને કહેવું પડ્યું વિનય કરે એ ભાવને ખૂબ ગુણવાળો રાખો. મોટામાં મોટી પાત્રતા ત્યાં પ્રગટ થશે. હું કાંઈ નથી, જ્ઞાનીનો સેવક છું, વિતરાગની ચરણ રજ છું. કૃપાળુજી લખ્યું છે ને, વિતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે રહો. કેવા કેવા ભાવો લખ્યા. કૃપાળુજીના વચનો વાંચો. કેવી લઘુતા, દીનતા, વિનય, સમર્પણ, પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ જ્ઞાનીના હૃદયમાં હોય. એ કૃપાળુજીના વચનથી શીખવા જેવું, સમજવા જેવું, અનુભવવા જેવું, આરાધવા જેવું. કેટલી બધી લઘુતા અને દીનતાનો ભાવ, કેટલી પરાકાષ્ઠાવાળી દશા છે, છતાં કેટલો લઘુતા અને દીનતાનો ભાવ છે. એક જ પત્રમાં બે દશા પણ ઘણીવાર જોવા મળે. એક બાજુ એમ કે અમે બીજા રામ અથવા મહાવીર છીએ, અને પાછા બીજી એ જ પત્રમાં પાછા કે પરમાત્માપણાને અભિમાનથી નથી કહેતા, પણ જગતના જીવોની કારુણ્ય દ્રષ્ટિથી. એક બાજુ બંને સ્થિતિ અનુભવ છે. એક પરાકાષ્ઠાવાળી દશા અને છતાં લઘુતાવાળી દશા. બંને સ્થિતિ વેદનમાં આવી જોઈએ. અંતરથી વેદનમાં પરમાત્મા, વર્તનમાં હું કાંઈ નથી. અંતરમાં વેદનમાં પરમાત્મા, વર્તનમાં હું કાંઈ નથી. એવું આવી જશે તો બેડો પાર થઈ જશે. આ મુમુક્ષુની જ્ઞાનીની યથાર્થ દ્રષ્ટિ, યથાર્થ પાત્રતા છે. કેવી પાત્રતા? વેદનમાં રાખો કે હું પરમાત્મા છું. અંતર દ્રષ્ટિથી થશે. એ અંતર વેદન પ્રગટવાથી વિતરાગતાનું જેટલું વેદન પ્રગટ્યું એટલો અંદરનું પરમાત્માનો અંશ, શુદ્ધાત્માનો અંશ, વિતરાગતાનો અંશ એ જીવને પ્રગટ્યો. અંદરનું વેદન. અને છતાં વર્તનમાં હું કાંઈ નથી, બાળક છું. બરાબર છે. કૃપાળુજીએ પોતાના શિષ્યોને પણ કેવા વંદન લખ્યા છે, વાંચજો. સૌભાગભાઈને અને મુનિઓને. એવું આપણા વર્તનમાં આવી જવું છે તો યથાર્થ પાત્રતા આવશે. એક પણ ગુણ હૃદયથી કહેવાય. એમાં વિનયનો ગુણ તો મોટામાં મોટી વસ્તુ છે. લઘુતાનો ગુણ એટલે કૃપાળુજીએ શરૂઆતમાં જ 20 દોરામાં આવી દીધો. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કી દીનતા, શું કહું પરમ. તરત આત્માના શુદ્ધ ભાવ સાથે પહેલો જ કયો દોષ જોડી દીધો કે કઈ ગુણ પ્રગટ કરવાનું કીધું? તો સીધી વાતથી શુદ્ધ ભાવથી શરૂઆત કરી કે લક્ષ તો આત્માનો જ કરાવો. જ્ઞાનીને કોઈ પણ કથન કે વચનમાં લક્ષ તો ક્યાં કરાવો છે? શુદ્ધ ભાવનું, સ્વરૂપનું, ચૈતન્ય તત્વનું, આત્મા. પણ તરત જ કયું આવરણ છે તો કે નથી લઘુતા. તરત પ્રથમ દોષ આ મુખ્ય કીધો કે આ આવી જશે તો તને શુદ્ધ ભાવ તરફ નજર કરવાની ઘણી પાત્રતા આવી જશે. આ આપણે કહેવાનું, જેને તો અંતર સંશોધનથી જ ખ્યાલ આવે. ઘણી બધી વસ્તુ તો કોઈ કહેશે નહીં, જીવે કરવી પડશે. ઘણું બધું તો કેવું છે, મહાપુરુષો તો મોગમ કહી ગયા ને મોગમ લખી ગયા ને સત્સંગથી સમજાય એટલું સમજવું. બાકી તો જીવે પોતે જ પોતાની સમજણ કેળવવી પડે. અંતરનો ગુરુ જગાડતા શીખવું પડે કે આખા દિવસમાં મને કયા દોષો થાય છે અને ક્યાં અહમપણું વેદાય છે, અને અહમપણું ને મમપણું કેવી રીતે તોડી શકું, કેવા વિચારથી, કેવા ભાવોથી, કેવી દ્રષ્ટિથી, કેવા બોધથી, કેવા અનુસંધાનથી જીવે પોતે કરવું. દોષો બતાવવાની મર્યાદા છે, દોષો કાઢવા જીવે પોતે તત્વ લેવું પડે. બરાબર છે. એટલે કૃપાળુજીને કહેવું પડ્યું ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બાહ્ય સંશોધનથી મળવાની, અપૂર્વ અંતર સંશોધનથી કોઈક મહાભાગ્યવાન જીવને એની પ્રાપ્તિ થાય. એ મહાભાગ્યવાન જીવમાં સદગુરુ અનુગ્રહ, સાહેબે શબ્દ જોડી દીધો. બરાબર છે. એટલે સદગુરુ અનુગ્રહ એ એટલે કીધું કે સદગુરુના અનુગ્રહથી માન તૂટે છે અને ગુરુગમની પ્રાપ્તિ થાય છે. એટલે કૃપાળુજીના વચનોમાં ઘણો આધાર છે, બોધ છે, અનુભવ છે. એ આપણે પકડી. અંતર સંશોધન કરે તો પાત્રતા થાય એવી છે. અંતર સંશોધન કરે તો ધર્મ વસ્તુ સમજાય એવી છે. અંતર સંશોધન કરે તો ઘણી શુદ્ધિ થાય એવી છે. બાકી જીવતા જાગતા બધા નિમિત્તો તો ઉભા જ છે, પણ જીવ જાગે નહીં તો નિમિત્ત શું કરવા? બરાબર છે. જીવ પોતે જાગવા તૈયાર ન થાય તો ભગવાન કે આ નિમિત્ત તો શું, તારા માટે કઈ કામના નહીં. નિમિત્તિક ભાવ એને ઉત્પન્ન થાય તો એ નિમિત્ત કામ કરે. નૈમિત્તિક ભાવ તારા અંદરમાં ઉત્પન્ન થવો જોઈએ કે સંતોએ, સાધકોએ, જ્ઞાનીઓએ, ભક્તોએ, ધર્માત્મા પુરુષો, વિતરાગી પુરુષો, નિર્ગન પુરુષો કેવું જીવન જીવી ગયા અને કેવો બોધ આપણને આપી ગયા. અંશ તો આપણે પ્રગટો. કૃપાળુજી કહેતા ને મારી દશાના અંશને ઈચ્છજો, મારી દશાના અંશને
ઈચ્છે છે એવા મહાપુરુષોની દશાના અંશને ઈચ્છીએ અને કંઈ પણ બોધ મહાપુરુષના વચન દ્વારા બોધ દ્વારા કંઈ ને કંઈ સત સંસ્કાર લેવો. દરેક સત્સંગમાંથી કંઈક બોધ વિશિષ્ટ અંદરમાં ધારણ કરે. એક પણ સત્સંગ આપણો કરેલો નિષ્ફળ ન જવો જોઈએ. એક પણ કરેલો સત્સંગ આપણો નિષ્ફળ ન જવો જોઈએ. કંઈ ને કંઈ દરેક સત્સંગમાંથી બોધ, દરેક વચનમાંથી બોધ લેતા જાઓ. ધીમે ધીમે એ બોધ દર્શન હોય ચારિત્રમોને હણી વિતરાગ ભાવને પ્રગટ કરવામાં નિમિત્ત બનશે. પણ પોતે જીવ જાગવું પડશે. મોટામાં મોટી પાત્રતા તો વાત છે, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે. તને પ્યાસ લાગી તો મહાપુરુષ કહે છે દેવ ગુરુ ધર્મના નિમિત્તો સાક્ષાત હાજરા હજુર છે. તારે કંઈ શોધવા જવું પડે એવું નથી કે બીજો જન્મ લઈને હવે વિદેશ ક્ષેત્રમાં બોધવા જવું પડે એવું નથી. તારે સમક્ષ જ છે. તું જાગી જાવા. અદભુત વચનો આપણી પાસે છે. આવો માર્ગ છે. જીવે જાગવું પડે. બસ સમય થઈ ગયો છે તમારો આટલો છે. બીજી કોઈ વાર આના ઉપર વધારે વિસ્તારથી કરીશું. સંક્ષેપમાં આટલું છે. સંક્ષેપમાં આટલું છે. હમ ઓર તુમને દફતર કો. સંક્ષેપમાં સમજાય તો આટલો બોધ છે. બાકી તો પછી વિસ્તાર છે. આખું વચનામું તેનો વિસ્તાર છે. કોઈ પણ જીના ગમે વિસ્તાર છે. બસ આટલી વાત કરીશ. કોઈ સાહેબ આવ્યા છે વધારે વાત કરીશ. સુમાર પણ ભાઈ આવ્યો ત્યારે મારો સત્સંગમાં રાખો વધારે સર એ વિદ્વાન માણસ છે. હું બાળક માણસ છું. એકલી મીઠાઈ ખવાય ગઈ સાથે તો રાખો છો ફરસાણ. એકલી મીઠાઈ રાખો બધું જોઈએ બુફે.